નમસ્કાર. ઘણા લોકો જીવનભરની કમાણીથી જમીન ખરીદે છે, પણ થોડા સમય પછી ખબર પડે છે કે જમીન પર કેસ છે, કબજો છે અથવા કાયદાકીય સમસ્યા છે. આજે હું તમને એવી 5 મોટી ભૂલો જણાવવાની છું જે લોકો જમીન ખરીદતી વખતે કરે છે. જો તમે આ ભૂલો ટાળી દો તો કોર્ટના ચક્કરથી બચી શકો છો. ધારો કે રમેશભાઈએ જીવનભરની બચતથી એક ખેતીની જમીન ખરીદી, સોદો પણ કરી લીધો અને પૈસા પણ આપી દીધા, પણ થોડા મહિનામાં ખબર પડી કે જમીન પર બેંકની લોન હતી અને કોર્ટમાં કેસ પણ ચાલતો હતો. અને પછી શું થયું? જમીન બેંકે જપ્ત કરી લીધી. આવી મુશ્કેલી કેમ આવે છે? કારણ કે લોકો જમીન ખરીદતી વખતે મોટી ભૂલો કરે છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે આવી મોટી ભૂલોથી જીવનભર શું સમસ્યા ઉત્પન્ન થાય છે અને જમીન ખરીદનારે શું સાવચેતી રાખવી જોઈએ. પ્રથમ જોઈશું કે 7/12 અને 8A તપાસ્યા વગર જમીન ખરીદવી. ઘણા લોકો જમીન ખરીદતા પહેલા 7/12 ઉતારો તપાસતા નથી. ધારો કે રમેશભાઈએ પણ આવું જ કર્યું. પછી ખબર પડી કે 7/12 સાચો માલિક બીજો હતો. એટલે હવે રમેશભાઈએ પોતાની જમીન સાબિત કરવા માટે કોર્ટમાં જવું પડ્યું. ગુજરાતમાં જમીનની નોંધ ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879 મુજબ રાખવામાં આવે છે. ગામડામાં જમીનની માહિતી મુખ્યત્વે 7/12 ઉતારો અને 8A ઉતારામાં જોવા મળે છે. ખરીદનાર અને વેચનાર માટે આ બંને દસ્તાવેજ ખૂબ જ મહત્વના છે. તો પહેલા આપણે જાણી લઈએ કે 7/12 ઉતારો શું છે અને 8A ઉતારો શું છે. 7/12 ઉતારો જમીનની મુખ્ય માહિતી બતાવતો દસ્તાવેજ છે. તેમાં સામાન્ય રીતે જમીનનો સર્વે નંબર, બ્લોક નંબર, જમીનના માલિકનું નામ, હક ધારકોની માહિતી વગેરે એટલે 7/12 ઉતારો જમીનની હાલની સ્થિતિ બતાવે છે. અને 8A ઉતારો શું છે? 8A ઉતારો માલિકી અને હિસ્સેદારીની નોંધ બતાવે છે. તેમાં જોવા મળે છે ખાતા નંબર, માલિકોના નામ, દરેક માલિકનો હિસ્સો કેટલો છે. એટલે 8Aમાં માલિકીનો વિગતવાર રેકોર્ડ હોય છે. બંને દસ્તાવેજ જમીન ખરીદનાર અને વેચનાર માટે ખૂબ જ મહત્વના છે. બીજું, જમીન પર લોન છે કે નહીં તે ન જોવું. ક્યારેક જમીન પર બેંક લોન હોય છે. જો તપસ્યા વગર જમીન ખરીદો તો પછી બેંક આવીને કહે કે આ જમીન લોન સામે ગીરવે છે. કેટલાક કેસમાં તો બેંક જમીન જપ્ત પણ કરી શકે છે. જો ખરીદનારે જમીન ખરીદતી વખતે જમીન પર બેંક લોન છે કે નહીં તે ચકાસતું નથી તો તેને ભારે નુકસાન થઈ શકે છે. જો જમીન પર પહેલાથી બેંકની લોન હોય અને ખરીદનારે તપાસ ન કરી હોય તો બેંક જમીન કબજે કરી શકે છે. જો મૂળ માલિકે લોન ન ભરી હોય તો બેંક તેના કાયદા હેઠળ જમીન કબજે કરી શકે છે. એ સમયે જમીન ખરીદનાર પાસે હોવા છતાં બેંક તેને જપ્ત કરી શકે છે. બેંક નોટિસ આપીને જમીન જપ્ત હરાજી પણ કરી શકે છે. એટલે ખરીદનારે પૈસા આપ્યા હોવા છતાં જમીન ગુમાવી શકે છે. ખરીદનારને પછી કોર્ટમાં કેસ કરવો પડે, વર્ષો સુધી કેસ ચાલે, ખર્ચ અને સમય બંને જાય. એટલે કે બેંકનો હક ખરીદનાર કરતા પહેલા આવે છે જો લોન જમીન પર નોંધાયેલી હોય તો. અને ત્રીજું, શું ભૂલ કરે છે? જમીન પર કોર્ટ કેસ છે કે નહીં તેની ચકાસણી ન કરવી. ઘણી વખત જમીન પર પહેલાથી વિવાદ ચાલતો હોય. જો તમે એવી જમીન ખરીદો તો પછી તમે પણ એ કેસમાં ફસાઈ શકો. જો કોઈ વ્યક્તિ જમીન પર કોર્ટ કેસ ચાલી રહ્યો છે કે નહીં તે તપાસ્યા વગર જમીન ખરીદી લે તો તેને ડોક્ટ્રીન ઓફ લીઝ પેન્ડન્સ લાગુ પડી શકે છે. એટલે કે આ સિદ્ધાંત ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882ની સેક્શન 52માં આપવામાં આવ્યો છે. ચાલો સરળ ભાષામાં સમજીએ. લીઝ પેન્ડન્સનો અર્થ જ્યારે કોઈ સંપત્તિ, જમીન, મકાન અંગે કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે તે સંપત્તિ કેસ પૂરો થાય ત્યાં સુધી વેચી કે ટ્રાન્સફર કરી શકાય, પરંતુ તે વેચાણ કોર્ટના નિર્ણયને આધીન રહેશે. એટલે કે વેચાણ માન્ય રહી શકે પરંતુ કોર્ટ જે નિર્ણય આપે તે પક્ષકારોએ માનવું પડે છે અને ખરીદનારને પણ પક્ષકાર બનવું પડે છે અને કોર્ટમાં હાજરી આપવી પડે છે. ખરીદનાર ચોથી ભૂલ શું કરે છે કે જમીન પર કોઈનો કબજો છે કે નહીં એની ચકાસણી કરતા નથી. કાગળમાં જમીન સાફ હોય પણ હકીકતમાં કોઈ વ્યક્તિ વર્ષોથી ખેતી કરતો હોય, પછી જમીન પાછી મેળવવા માટે લાંબી કોર્ટમાં લડાઈ કરવી પડે. જો ખરીદનારે જમીન પર કોઈનો કબજો છે કે નહીં તે તપાસ્યા વગર જમીન ખરીદી લે તો તેને ગંભીર કાયદાકીય અને વ્યવહારિક નુકસાન થઈ શકે છે. ગુજરાતમાં જમીનના કેસોમાં આ બહુ સામાન્ય સમસ્યા છે. જમીન ખરીદ્યા પછી જો ત્યાં બીજો વ્યક્તિ ખેતી કરતો હોય, ઘર બનાવેલું હોય, વર્ષોથી ઉપયોગમાં કરતો હોય તો ખરીદનારને વાસ્તવિક કબજો મળતો નથી. એટલે દસ્તાવેજ તમારા નામે હોવા છતાં જમીન ઉપયોગ કરી શકાતી નથી. જો 12 વર્ષથી વધારે સમયથી ખુલ્લો અને સતત કબજો હોય તો કોર્ટ કેટલાક કેસોમાં તેને હક આપી શકે છે. તેથી જમીનનો ઉપયોગ અટકી જાય છે. એટલે ખરીદનારે શું તપાસવું જોઈએ? જમીન પર વાસ્તવિક કબજો કોનો છે? પડોશી અને ગામના લોકો પાસે માહિતી મેળવી લેવી, સાઇટ વિઝિટ કરીને તપાસ કરી લેવી. જમીન ખરીદનાર 5મી ભૂલ શું કરે છે? ફક્ત એગ્રીમેન્ટ કરીને જમીન ખરીદી લે છે. ઘણા લોકો ફક્ત લખાણ અથવા એગ્રીમેન્ટ કરીને સોદો કરે છે. પછી જ્યારે વિવાદ થાય ત્યારે માલિકી સાબિત કરવી મુશ્કેલ બની જાય છે. ઘણા લોકો ફક્ત બાનાખત કરીને જમીન ખરીદી લે છે અને રજીસ્ટ્રી કરાવતા નથી. આવી સ્થિતિમાં ખરીદનારને ઘણી કાયદાકીય મુશ્કેલીઓ ભોગવવી પડે છે. બાનાખતથી કાયદેસર માલિકી મળતી નથી. વેચાણ બાનાખત માત્ર એક વચન છે કે ભવિષ્યમાં વેચાણ થશે, પરંતુ જમીનની સાચી માલિકી રજિસ્ટર્ડ સેલ ડીડ પછી જ મળે છે. એટલે કે એગ્રીમેન્ટ હોય તો પણ તમે કાયદેસર માલિક ગણાતા નથી. જો તમે લખાણ અથવા એગ્રીમેન્ટ કે બાનાખત ફક્ત કર્યું છે
અને રજિસ્ટ્રી ન હોય તો વેચનાર બીજી વ્યક્તિને ફરી જમીન વેચી શકે. જે વ્યક્તિ પહેલા રજિસ્ટ્રી કરાવે તેને કાયદેસર હક મળી શકે છે. ફક્ત બાનાખત કરીને જમીન ખરીદવી ખૂબ જોખમી છે. સાચી માલિકી મેળવવા માટે રજિસ્ટર સેલ ડીડ કરાવવી ખૂબ જ જરૂરી છે. આમ જમીન ખરીદતા પહેલા હંમેશા તાજેતરનો 7/12 અને 8A ઉતારો તપાસો. કોર્ટમાં કેસ છે કે નહીં એ તપાસો. જગ્યા પર જઈને તપાસ અને આસપાસના લોકો પાસેથી માહિતી લો. હંમેશા રજિસ્ટ્રી અને કાયદેસર દસ્તાવેજ સાથે જ જમીન ખરીદવી. જો તમે જમીન ખરીદતા પહેલા આ બાબતો ધ્યાનમાં રાખશો તો મોટા ભાગના ફ્રોડ અને કાયદાકીય મુશ્કેલીઓથી બચી શકો. જમીન ખરીદવી એ મોટી બાબત છે, એટલે ઉતાવળમાં નિર્ણય ન લો. આવી વધુ ઉપયોગી માહિતી માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આશા છે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. ધન્યવાદ.